Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 7, ઉદ્વિકાસ. આજનો લેક્ચર નંબર 8. તો આજે આપણે ટેક્સ્ટબુકનો એક મહત્વનો ટોપિક અનુકૂલિત પ્રશ્ન વિશે સમજવાની શરૂઆત કરીશું. તમારે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 132 પરથી આ ટોપિક સ્ટાર્ટ થાય છે. પેજ નંબર 132 પર અનુકૂલિત પ્રશ્ન એટલે શું, ટોપિક નંબર 7.4. આ તમારો ટોપિક નંબર કયો છે? 7.4 નંબરનો ટોપિક છે, પેજ નંબર 132 પર. ચલો, અનુકૂલિત પ્રશ્ન એટલે શું? પરંતુ તમે જુઓ કે હજુ હું તમારો ટેક્સ્ટબુકનો ટોપિક સ્ટાર્ટ કરી રહી નથી. સૌપ્રથમ તમને અનુકૂલિત પ્રશ્ન શું એના માટેનો જરા બેઝિક કોન્સેપ્ટ પર જઈ રહી છું. જુઓ, આગળ આપણને ખબર છે કે જે તે સજીવો જીવવા માટે કોઈ ચોક્કસ પર્યાવરણ પર આધાર રાખે, કારણ કે દરેક સજીવ કોઈ ચોક્કસ પર્યાવરણ પર જ આધાર રાખતું હોય પોતાના જીવન માટે થઈ. અને જે પર્યાવરણના ઘટકો છે એ સ્થિર નથી. પર્યાવરણના ઘટકો સતત શું થયા રાખે? બદલાતા રહે. પર્યાવરણના ઘટકો એટલે કે તાપમાન છે, જમીનનો પ્રકાર છે, એનું જે વાતાવરણ એટલે કે ઠંડી છે, ગરમી છે, એ સતત શું રહે? બદલાતું રહે. તે સમય અને સ્થળ પ્રમાણે બદલાતું રહે. કોઈ એક જગ્યાએ, ચલો આપણે અહીંયા જ વાત કરી લઈએ કે આપણે ધારો કે ગુજરાત છે, તો ગુજરાતમાં પણ અલગ અલગ સમયે વાતાવરણ અલગ અલગ હોય છે. કોઈ વાર વાતાવરણ ઠંડુ છે, કોઈ વાર ભેજવાળું છે, કોઈ વાર ગરમ છે, બરાબર. જ્યારે સ્થળ બદલાય તો પણ વાતાવરણ બદલાય છે. હવે તમે ધારો કે ભારતની વાત કરો તો આપણે જે ગુજરાતમાં વાતાવરણ છે એના કરતાં રાજસ્થાનનું વાતાવરણ અલગ છે, એના કરતાં હિમાચલ પ્રદેશ છે એનું વાતાવરણ અલગ છે, એના કરતાં જે દક્ષિણના જે રાજ્યો છે એનું વાતાવરણ અલગ છે. સમજાય છે? તો સ્થળ બદલાય તો પણ વાતાવરણ બદલાય, એટલે કે પર્યાવરણ બદલાય. સમય બદલાય તો પણ પર્યાવરણ બદલાય. તેથી સજીવો કે જ્યાં રહેતા હોય ત્યાંના પર્યાવરણને શું થાય? અનુકૂલિત થાય. કોઈ એક જ સજીવ, પરંતુ જો ભારતમાં જ જુદા જુદા રાજ્યમાં અથવા જુદા જુદા પ્રદેશમાં રહેતું હોય તો એના વાતાવરણ, એના નિવાસસ્થાનને રહેવા માટે કેવું થાય? અનુકૂલિત થાય, બરાબર. જ્યારે એક જ જૂથના સજીવો, દરેક સજીવ એ તો છે જ કે જે જમીન પર રહે છે એ સજીવ જમીન પર રહેવા માટે અનુકૂલિત થાય, પાણીમાં રહેતું સજીવ પાણીમાં રહેવા માટે અનુકૂલિત થાય, પરંતુ કોઈ એક જ જૂથનું સજીવ પણ, એટલે અહીંયા તમને શબ્દ કહે છે કોઈ એક જ જૂથના સજીવ પણ જુદા જુદા પર્યાવરણ કે જુદા જુદા નિવાસસ્થાનમાં વસવાટ કરે તો એ જે નિવાસસ્થાન છે, એ પર્યાવરણ છે, એ પ્રકારનું અનુકૂલન દર્શાવે. અનુકૂલનનો મતલબ કે એ પર્યાવરણમાં ટકાવી રહેવા માટે પોતાની જાતમાં કંઈક શું લાવે? ફેરફાર લાવે. સિમ્પલ, તમે ક્યાંક કોઈ પણ એક સજીવ જૂથ લઈ લો, ધારો કે ગાય લઈ લો. તમે ક્યાંય જો પ્રવાસ કર્યો હોય ને અલગ અલગ જગ્યાએ, તમે ગુજરાતમાં ગાયની જાતો જુઓ, તમે દક્ષિણમાં જુઓ ત્યાં ગાય જુઓ, પછી તમે ધારો કે હિમાચલ પ્રદેશમાં જાઓ છો ત્યાં ગાય જુઓ, બરાબર. ત્યાંના કોઈ પણ સજીવો તમે જુઓ તો તરત જ તમને એક જ જૂથ, પણ દરેક જગ્યાએ એના લક્ષણોમાં કંઈક તમને ફેરફાર જોવા મળે. પહાડો પર પ્રદેશોમાં રહેતી હોય એ ગાય જુઓ, ઠંડા પ્રદેશમાં રહેતી હોય તો એની રૂવાટી એણે બદલેલી હોય. ઠંડા પ્રદેશમાં કોઈ ગાય કે કોઈ પણ સજીવ રહે છે, કોઈ એક જ જૂથ લઈ લો, કોઈ પણ વસ્તુ, તો એ જગ્યાએ એ બદલાયેલું હોય. તમે ઘેટા બકરામાં પણ આ વસ્તુ જોઈ શકો. તમે હિમાચલ પ્રદેશના ઘેટા જુઓ તો એના શરીર પર રૂવાટીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, અને જે રૂવાટી હોય એનું ઊન વધારે ગરમ હોય. કારણ શું? કે એને ખૂબ જ ઠંડા વાતાવરણમાં રહેવાનું હોય છે. જ્યારે એ જ વસ્તુ જો તમે ગુજરાત કે રાજસ્થાનમાં જુઓ તો રૂવાટીનું પ્રમાણ ઓછું હોય, કારણ કે એને ગરમ વાતાવરણમાં રહેવાનું હોય. તો ઘેટામાં એમાં ઊનનું પ્રમાણ અને ઊનનો પ્રકાર પણ કેવો હોય? અલગ અલગ હોય. સમજાય છે? તો એનો મતલબ કે કોઈ એક જ જૂથનું સજીવ પણ નિવાસસ્થાનમાં વસવાટ બદલાય તો એ પ્રકારે પોતાનું અનુકૂલન કરે. હવે અનુકૂલન આ રીતે થાય. અલગ કોઈ એક જ, ધારો કે ભારત જ લીધું અને એના અલગ અલગ રાજ્યમાં કોઈ એક જ જૂથ અલગ અલગ લક્ષણ ધરાવે છે તો એને શું કહેવાય? અનુકૂલિત પ્રસરણ કહે છે. પ્રસરણ એટલે ફેલાવું. કોઈ એક પોઈન્ટથી અલગ અલગ જગ્યામાં ફેલાવું તો એને આપણે શું કહીએ? અનુકૂલિત પ્રસરણ કહીએ. કે જેમ હું કહું છું કે ધારો કે આખું આપણે આને કોઈ એક પોઈન્ટ લઈ લઈએ, આખો ધારો કે આપણે આ ભારત દેશ છે એમ સમજી લો, આખો આકાર નથી પણ સમજુ કે આ ધારો કે ઇન્ડિયા છે એમ સમજી લઈએ, બરાબર. એમાં ધારો કે કોઈ એક સજીવની વાત કરો તો ગુજરાતમાં એ સજીવ કંઈક અલગ લક્ષણ ધરાવે છે. પછી ધારો કે ઉત્તરમાં જાઓ તો એ સજીવના કંઈક લક્ષણ અલગ છે, આ સાઈડ એ સજીવ તો લક્ષણ અલગ છે, અહીંયા એ સજીવમાં લક્ષણ અલગ છે, તમે સાઉથમાં જાઓ તો એ સજીવના લક્ષણ અલગ છે. તો એનો મતલબ કે કોઈ એક જ પ્રદેશમાં, કોઈ એક મોટા વિસ્તારમાં રહેવા છતાં એ અલગ અલગ પ્રદેશમાં જાય તો એ પ્રમાણે એનામાં ફેરફાર જોવા મળે.
એક પોઈન્ટથી આવું પ્રસરણ પામેલું અનુકૂળતા માટે થઈને પ્રસરણ પામે છે એટલે એને અનુકૂલિત પ્રસરણ. જે તે પ્રદેશના પર્યાવરણ અનુસાર કે પોતાનામાં ફેરફાર લાવે છે એટલે એને અનુકૂલિત કહેવાય. અને આ રીતે આમ અલગ અલગ પ્રસરણ પામેલું હોય એટલે એને શું કહેવાય? અનુકૂલિત પ્રસરણ કહે છે. તો અનુકૂલિત પ્રસરણ હોય શેના માટે? એનું કારણ શું હોય? જે તે જરૂરિયાત કોઈ ખોરાક માટે થઈને અનુકૂલિત થયેલા હોય, કોઈ સુરક્ષા માટે થઈને અનુકૂલિત થયેલા હોય, કોઈ પોતાના સંવર્ધન સ્થળની જરૂરિયાત માટે થઈને, કોઈ નવા નિવાસસ્થાનને શોધવા માટે થઈને, કોઈ પોતાના દુશ્મનોની ગેરહાજરીને કારણે, કોઈ અલગતા બતાવવા માટે થઈને. એટલે દરેક સજીવ કોઈ અલગ કારણસર આ રીતે અનુકૂલિત પ્રસરણ પામ્યા હોય. અહીંયા તમને અનુકૂલિત પ્રસરણ વિશે આ વાત કરેલી છે. આપણે તમારી ટેક્સ્ટબુકના ટૉપિકથી હવે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એટલે પહેલાં થોડુંક અનુકૂલિત પ્રસરણ શું એનો તમને આઈડિયા આવી ગયો હશે. તમારી ટેક્સ્ટબુક મુજબ અનુકૂલિત પ્રસરણ એટલે શું એની વ્યાખ્યા મેં લખેલી છે, પણ એ સમજતા પહેલાં આપણે ટેક્સ્ટબુકના પહેલા પોઈન્ટ પર આવી જઈએ કે ડાર્વિને પોતાની યાત્રા દરમિયાન ગેલાપેગોસ ટાપુ ઉપર સજીવોમાં જોવા મળતી ઘણી વિવિધતાનું એણે શું કર્યું? અવલોકન કર્યું. ડાર્વિન જે અલગ અલગ ટાપુઓ પર ગયા અને 5 વર્ષ દરમિયાન તેમણે ઘણી બધી યાત્રા કરી. એમાં જે ગેલાપેગોસ ટાપુ પર એમણે ખૂબ જ એમને જીવ વિવિધતા જોવા મળી, બરાબર. અને ખાસ કરી અને એક નાનું કાળું પક્ષી, એક નાની ચકલી જેવું પક્ષી કે જેને પાછળથી ડાર્વિને એના પર એટલું બધું સંશોધન કર્યું છે એટલે આપણે એને ડાર્વિન ફિન્ચ તરીકે ઓળખાય છે. પક્ષીનું નામ ફિન્ચ છે, પણ ડાર્વિને એના પર બહુ સંશોધન કર્યું છે એટલે એને ડાર્વિન ફિન્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એણે જોયું કે એક જ ટાપુ કયો? ગેલાપેગોસ ટાપુ જ. એના પર જ એણે જોયું કે ઘણી બધી જાતની ફિન્ચીસ હતી, બરાબર. પક્ષી એક જ, સજીવ એક જ, પરંતુ એક જ ટાપુ પર ઘણી બધી હતી અને તેણે અંદાજ મૂક્યો કે બધી જ જાતો તેની જાતે જ એક જ ટાપુ પર ઉદ્વિકાસ પામી હતી. એટલે કે મૂળભૂત જે ફિંચ હતી એનામાં ખોરાકનું લક્ષણ હતું બીજહારી લક્ષણ. એટલે એ સીડ્સ એટલે કે બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હતી, બરાબર. એની સાથે સાથે અન્ય સ્વરૂપ માટે એની ચાંચો છે એ બદલાઈ. આપણને ખબર છે ખોરાક લેવા માટે એને જે ચાંચ છે, તો બીજહારી જે ફીંચ હતી મૂળભૂત, એની ચાંચ એણે જોઈ તો એ ચાંચ અલગ હતી. પછી એણે જોયું કે એ જ ટાપુ પર કીટક પક્ષી પણ ફીંચ એણે જોવા મળી, તો એની ચાંચમાં એને થોડું રૂપાંતર થયેલું જોયું. શાકાહારી ફીંચ પણ જોવા મળી. ઇન શોર્ટ કે જે ફળોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય કે પાંદડાનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય, તો એ બધી ફીંચ એની ચાંચમાં એણે જુદું જુદું લક્ષણ એને દેખાયું. આવું કંઈ કહી શકાય કે જો બીજ આહારી ફીંચ હતી એ મૂળભૂત બીજ હતી, તો એની ચાંચ કંઈક અલગ હતી. એમાંથી ફળ ખાનાર ફીંચ, તો એની ચાંચમાં કંઈક અલગ રૂપાંતર થાય છે. શુષ્ક પદાર્થને ગ્રહણ કરતી ફીંચ હોય તો એની ચાંચ કંઈક અલગ હોય છે. કીટક પક્ષી એટલે કે ઇન્સેક્ટ્સનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય તો એ ફીંચની ચાંચ બદલાય છે. પાંદડા ખાતી હોય તો એ ફીંચની ચાંચ અલગ હોય છે. એટલે મૂળભૂત એક જ સજીવ છે, નાનું કાળું પક્ષી જેને ફીંચ કહેવાય, એ એક જ ટાપુ પર એને પોતાના ખોરાકની જરૂરિયાત, એટલે જ મેં કીધું કે અનુકૂલિત પ્રસરણ માટે અલગ અલગ કારણ હોઈ શકે. અહીંયા કારણ કયું છે? ખોરાક. તો એણે પોતાના ખોરાકની જરૂરિયાત માટે થઈને ચાંચ બદલી. ભાઈ હવે થોડુંક લોજિક પણ વિચારો કે ધારો કે એક જ ટાપુ પર બધી જ ફીંચ જો બીજનો જ ખોરાક તરીકે ઉપયોગ કરી રાખે, સોર્સ એક જ હોય, સ્ત્રોત એક જ, અને એનો જો બધી જ ફીંચ જો બીજનો જ ઉપયોગ કરે તો ક્યાંક એવું થઈ જાય કે એને પૂરતો સ્ત્રોત મળે નહીં. એટલે એ જ વાતાવરણમાં ત્યાં ટકી રહેવા માટે અમુક જે ફીંચ હતી એણે ફળનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માંડી, તો એના માટે એની ચાંચ બદલાઈ હોય. અમુકે ધારો કે અમુક શુષ્ક પદાર્થો એને ગ્રહણ કરવા માંડી તો એની ચાંચ એ પ્રમાણે બદલાઈ હોય. અમુકે વિચાર્યું કે જે ભાઈ ચલો મારે બીજ નથી ખાવા તો હું કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માંડું, બરાબર, ખોરાકની શોધ માટે થઈને. અમુકે એવું વિચાર્યું કે હું પાંદડા ખાવા લાગું છું. તો એક જ ગેલાપેગોસ ટાપુ પર મૂળભૂત જે ફીંચ હતી એ બીજ આહારી હતી, પરંતુ જે રીતે એણે પોતાનું વાતાવરણ એટલે ખોરાકની પદ્ધતિ બદલી તો દરેકની ચાંચમાં શું જોવા મળ્યું? રૂપાંતરણ જોવા મળ્યું. એક જ પોઈન્ટ પરથી આ રીતે ઉદ્વિકાસ થાય છે અલગ અલગ, એટલે એને આપણે અનુકૂલિત પ્રસરણ કહીએ છીએ, બરાબર. હવે આના પરથી અનુકૂલિત પ્રસરણની જે વ્યાખ્યા છે એ તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે, જે મેં પહેલાં લખેલી છે. એના પર જઈએ. શું? વિવિધ જાતિઓના ઉદ્વિકાસની પ્રક્રિયાઓમાં આપેલ ભૌગોલિક વિસ્તારના એક બિંદુથી શરૂ કરી
અને બીજા ભૌગોલિક વિસ્તારો સુધી પ્રસરવાની પ્રક્રિયા એને શું કહેવાય? અનુકૂલિત પ્રસરણ કહેવાય છે. અહીંયા એને એવું કેવું છે કે વિવિધ જાતિઓ હોય. ધારો કે અહીંયા એમ કહે છે કે આ ગેલાપેગોસ ટાપુ છે, બરાબર. અહીંયા જે ફિંચ હતી મૂળભૂત એ કઈ હતી? બીજાહારી. પછી એમાંથી કોઈ ફિંચ થઈ કે જેણે ફળનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો, એમાંથી બીજી કોઈ ફિંચ હતી કે જેણે શુષ્ક પદાર્થનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો. કોઈ ફિંચ છે પાંદડા ખાય છે, કોઈ ફિંચ છે ઇન્સેક્ટ્સ એટલે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બરાબર. તો આ રીતે એક જ બિંદુથી, એક જ ભૌગોલિક વિસ્તારમાં એ એક જ બિંદુથી આ રીતે પ્રસરિત થઈ, પણ આવું પણ થઈ શકે કે પછી એ ત્યાંથી બીજા કઈ વિસ્તારોમાં પણ, અન્ય ભૌગોલિક વિસ્તારમાં પણ આ રીતે સ્થળાંતરિત થઈ હોય, તો આવા પ્રસરણને શું કહેવાય? અનુકૂલિત પ્રસરણ કહી શકાય છે, બરાબર. ફરી જો એ ભૌગોલિક વિસ્તાર એક લઈ લીધો, ધારો કે ગેલાપેગોસ ટાપુ, તેના એક બિંદુથી શરૂ થાય અને પ્રસરણ પામે અને એ બીજા ભૌગોલિક વિસ્તાર એટલે કે બીજા નિવાસસ્થાનો સુધી પણ પ્રસરે, તો આ પ્રક્રિયાને શું કહેવાય છે? અનુકૂલિત પ્રસરણ કહે છે. અહીંયા એક ઉદાહરણ જે આ નાનો કાળું ફિંચ પક્ષી કે જેનું ડાર્વિને ગેલાપેગોસ ટાપુ પર અવલોકન કર્યું છે, એનું આપણે અહીંયા અનુકૂલિત પ્રસરણમાં ઉદાહરણ લઈ શકીએ. બીજું એક બહુ મહત્ત્વનું ઉદાહરણ છે, તો અહીંયા આપણે સેકન્ડ ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ. અહીંયા ખાસ સમજો ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ. પહેલાં તો ઓસ્ટ્રેલિયન જે માર્સુપિયલનો મતલબ કોથળીધારી જે સજીવ છે. મુખ્ય એક પૂર્વજ એક જ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ, એમાંથી ઘણા બધા અલગ અલગ પ્રકારના માર્સુપિયલસ એટલે કે કોથળીધારી સજીવો કે જે એકબીજાથી એકદમ જ ભિન્ન હતા, પરંતુ એ બધા એક જ ઓસ્ટ્રેલિયાના ટાપુ એટલે કે એક જ મહાદ્વીપ પર વિકસ્યા હતા, બરાબર. એના માટે તમને ટેક્સ્ટ બુકમાં સારું એવી ફિગર આપેલી છે. ચલો આપણે પેજ નંબર 133 પર જે ફિંચની વાત કરી તો એની ફિગર પણ તમને ટેક્સ્ટ બુકમાં આ રીતે આપેલી છે, એ જોઈ લઈએ. ધારો કે તમને ડાર્વિને જે અલગ એક જ ટાપુ પર જે ફિંચ છે એની ચાંચમાં વિવિધતા કરી, એવું વિચારી લો કે ધારો કે આ મૂળભૂત ફિંચ છે કે જેની ચાંચ છે એ બીજ આહાર માટેની છે, બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય. ધારો કે આ ફિંચ છે તો જે ફળનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય, ક્યાંક આ ફિંચ છે ઇન્સેક્ટ્સનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય, ક્યાંય આની ધાર થઈ છે તો ક્યાંક એ ડાળખીઓનો શુષ્ક પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય, બરાબર. ફિંચ પક્ષી એક જ છે, બીજું કંઈ રૂપાંતર નથી, માત્ર એની ચાંચની રચનામાં શું જોવા મળે છે? રૂપાંતર જોવા મળે છે. ચલો આને અનુકૂલિત પ્રશ્નના સંદર્ભમાં જોવું હોય તો આ ફિગરને પણ ફરી એક કોઈ જોઈ લો કે આ ધારો કે દાણાનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય એવી ફિંચ એની ચાંચ છે. એમાંથી મૂળભૂત આ છે, એમાંથી અમુક ફિંચ છે એણે ફળનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો તો જો એની ચાંચમાં રૂપાંતર થયું છે. અમુક ફિંચ છે એક શુષ્ક પદાર્થોને, ધારો કે સૂકા પદાર્થોનો, ડાળીઓનો ને એ બધાનો ખોરાક કરે તો એની ચાંચ આવી છે. એણે કોઈ ધારો કે વિવિધ ઉપકરણો કે સાધનોમાં એણે ધારો કે ખોરાકનો ઉપયોગ કરે છે કોઈ પણ, તો એની ચાંચ કંઈક આવી થઈ જાય છે, બરાબર. કીટકનો ધારો કે ખોરાક તરીકે ઉપયોગ કરે તો એની ચાંચ કંઈક આવી બદલાય છે. પાંદડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો એની ચાંચ, જો બધાની ચાંચમાં અલગ અલગ રૂપાંતર જોઈ શકાય છે. એક બિંદુથી શરૂઆત કરી અલગ અલગ દિશામાં, પરંતુ એક જ ટાપુ પર એક જ ભૌગોલિક વિસ્તારમાં જો આ પ્રસરણ થાય અને આ ફરી બીજા ભૌગોલિક વિસ્તારમાં પણ ફેલાઈ શકે, એટલે ધારો કે ફળ ખાનારી આવી કોઈ જાત છે એ બીજા કોઈ ટાપુ પર પણ ફરી ક્યાંય જોઈ શકાય, તો એને તમે શું કહી શકો? અનુકૂલિત પ્રસરણ કહે છે. ચલો હવે જે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સની વાત કરે છે, એક જ ભૌગોલિક વિસ્તાર એટલે કે ઓસ્ટ્રેલિયા, બરાબર. એમાં એક પ્રકારનું કોઈ પણ એક પૂર્વજ હોય કે એમાંથી આ બધી જ માર્સુપિયલ્સની જાતો, જેમ કે ટાસ્માનિયા વરુ, પછી ટાઈગર કેટ, પટ્ટાવાળું કેળીખાવ, માર્સુપિયલ ઉંદર, પછી કાંગારૂ, પછી અહીંયા વોમ્બેટ, તમારી ટેક્સ્ટબુકમાં ફિગર આપેલી છે, અહીંયા બંડીકૂટ, અહીંયા આ કહે છે કોવોલા, આ માર્સુપિયલસ છછુંદર અને સુગર ગ્લાઇડર. તો આ બધી જ જે માર્સુપિયલસની અલગ અલગ જાતો છે કોઈ એક જ કોમન, એક જ સામાન્ય પૂર્વજમાંથી એક જ ખંડ ઓસ્ટ્રેલિયા પર આ રીતે ધારો કે અલગ અલગ વિકસી છે, તો આને આપણે શું કહેવાય? અનુકૂલિત પ્રસરણ કહેવાય. ખાસ અહીંયા ધ્યાન રાખજો એક શબ્દ કે આગળ જે આપણે ઉદાહરણ જોયું છે કાળા ફિંચ પક્ષીનું, એ પણ એક પોઈન્ટથી પ્રસરણ પામે છે, તો એવા વિકાસને આપણે અપસારી ઉદ્વિકાસ કહીએ. અહીંયા પણ આગળ આપણે સમજ્યા એક જ પોઈન્ટથી આમ ફેલાય છે તો આ ઉદ્વિકાસને પણ આપણે શું કહેવાય? અપસારી ઉદ્વિકાસ કહીશું. પરંતુ અહીંયા ખાસ આ શબ્દથી ધ્યાન રાખો
કે જ્યારે જો આગળની વાત કરીએ કે બધા જ માર્સ્યુપિયલ્સ એકબીજાથી ભિન્ન હતા, જે ટાસ્મેનિયા વરુ, ટાઈગર કેટ, પટ્ટાવાળું કીડીખાવ, માર્સ્યુપિયલ ઉંદર, કાંગારૂ, વોમ્બેટ, જે બધા જે માર્સ્યુપિયલ્સ એકબીજાથી કેવા હતા, ભિન્ન હતા, પરંતુ તે બધા જ ઓસ્ટ્રેલિયા ટાપુ મહાદ્વીપ એક જ ખંડમાં જ વિકસ્યા હતા. તેથી આપણે તેને શું કહેવાય, અપસારી ઉદ્વિકાસ કહીએ. એ જ રીતે આ જે ફિંચ પક્ષીવાળું છે એ પણ એક જ પોઈન્ટથી આ રીતે ફેલાય છે, એટલે આને પણ શું કહેવાય, અપસારી ઉદ્વિકાસ કહેવાય છે. પરંતુ અહીંયા આ પોઈન્ટ પર ખાસ જોજો, MCQ માટે જ્યારે પણ આવે છે ત્યારે સ્ટુડન્ટ અહીંયા બહુ કન્ફ્યુઝ થાય છે. તમને એમ કહે છે કે ઓસ્ટ્રેલિયન માર્સ્યુપિયલ્સ એનું ઓસ્ટ્રેલિયા ખંડ પર જે પ્રશ્ન જોવા મળે તો કયું કહેવાય, અપસારી. ક્યાંય તમને એમ કહે છે ગેલાપેગોસ ટાપુ પર જે ફિંચ પક્ષી છે એનું જે પ્રશ્ન, તો એ પણ કેવું કહેવાય, અપસારી. પરંતુ અહીંયા આ શબ્દ પર જજો, તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 133ની લાસ્ટ લાઇન છે કે જ્યારે અલગ ભૌગોલિક વિસ્તારમાં કોઈ મોટો અલગ ભૌગોલિક વિસ્તાર હોય, પણ કૌંસમાં લખ્યું છે કે જુદા જુદા વસવાટનું પ્રતિનિધિત્વ, એમાં જો એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે. સમજો છે, અનુકૂલિત પ્રસરણ એક જ પ્રકારનો, પરંતુ કોઈ એક મોટો ભૌગોલિક વિસ્તાર હોય એમાં જુદા જુદા સજીવો જે એકબીજાથી રિલેટેડ નથી, એકદમ અનરિલેટેડ સજીવો, એના વચ્ચે જો અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો એને અભિસારી ઉદ્વિકાસ એટલે કે કન્વર્જન્ટ ઇવોલ્યુશન કહે છે. આ વાતમાં તમારે ખાસ સમજાવી છે. વાક્ય તમારી ટેક્સ્ટબુકમાં તમારી સામે છે, હું તમને એ સમજાવી રહી છું. તમને એના માટે કૌંસમાં ઉદાહરણ આપ્યું છે. ચલો, એમ કહે છે કે જરાયુજ વરુ એટલે કે દરેક જરાયુજ સસ્તનો અને જે માર્સ્યુપિયલ્સ છે એ સમાન પ્રકારનો અનુરૂપ વિકાસ દર્શાવે છે. તમારા પેજ નંબર 134 પર આ વાક્ય કહેલું છે, એ જોઈ લઈએ પહેલાં કે ઓસ્ટ્રેલિયાના જરાયુજ સસ્તનો પણ અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે. બે વસ્તુ કઈ, એક ઓસ્ટ્રેલિયા મોટી જગ્યા, મોટો ખંડ, એમાં એક અનુકૂલિત પ્રસરણ કોનું છે, માર્સ્યુપિયલ્સનું. બીજું અનુકૂલિત પ્રસરણ કોનું છે, જરાયુજ સસ્તનોનું. બે એકબીજાથી અસંબંધિત જાતો, એનું અનુકૂલિત પ્રસરણ હોય, પણ એક સરખા પ્રકારે જો એ પ્રસરણ પામતા હોય તો તેને તમે અભિસારી ઉદ્વિકાસ કહી શકો. કેમ? જો આ પ્રકારના એટલે જરાયુજ સસ્તનો એનું પણ અનુકૂલિત પ્રસરણ છે, તો જરાયુજ વરુ અને ટાસ્માનિયા વરુ એ સમાન અનુરૂપ વિકાસ દર્શાવે, તો આ બંનેની જ્યારે વાત કરે તો અભિસારી ઉદ્વિકાસ કહી શકાય છે. હજુ જો કન્ફ્યુઝન હોય તો ફરી પાછા આપણે ટેક્સ્ટબુકની ફિગર પર આવી રહ્યા છીએ. જુઓ, ઓસ્ટ્રેલિયામાં કોઈ એક એરિયામાં ધારો કે એમ કહે છે કે માર્સ્યુપિયલ્સનું આ રીતે પ્રસરણ થાય છે, બરાબર છે. પાછળ ફિગરમાં જાઓ, જે રીતે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયન માર્સ્યુપિયલ્સની આ બધી જાતો જે આપણે બતાવી છે એ વિકસી છે, એવી જ રીતે બીજું અસંબંધિત, આની સાથે સંબંધ નથી ધરાવતું એવું જરાયુજ સસ્તનો એ પણ આ બધા આ રીતે વિકસ્યા છે. એટલે કે તમે મધ્યમાં એ રીતે લખો કે માર્સ્યુપિયલ્સ પ્રસરણ અને પછી આગળ જે ફિગર દોરી હતી એમ આ રીતે આ બધા દર્શાવો. એ જ રીતે મધ્યમાં એમ લખો કે જરાયુજ સસ્તન અને પછી તમે ધારો કે આ રીતે દર્શાવો. તમને ટેક્સ્ટબુકમાં જે આ જરાયુજ સસ્તનો છે એની જે બધી અલગ અલગ જે વિકસિત જાતો છે એના વિશે વાત કરી છે, અને એ ઓસ્ટ્રેલિયન માર્સ્યુપિયલ્સ છે એની અલગ અલગ જાતો વિશે વાત કરી છે. પછી આ બંનેમાં એટલે ધારો કે જરાયુજ સસ્તનમાં છસુંદર છે, તો એવું જ ઓસ્ટ્રેલિયન માર્સ્યુપિયલ્સ છસુંદર છે. અહીંયા જરાયુજ સસ્તનમાં કીડીખાવ છે, તો ઓસ્ટ્રેલિયન માર્સ્યુપિયલ્સમાં શું છે, નોનબોટ કીડીખાવ. તો એક જ ટાપુ પર બે અલગ અલગ પ્રકારની અસંબંધિત જાતિ એટલે કે જરાયુજ સસ્તન અને ઓસ્ટ્રેલિયન માર્સ્યુપિયલ્સ, બરોબર, પરંતુ એક સરખા પ્રકારનું અનુકૂલિત પ્રસરણ. કેમ? કારણ કે અહીંયા જરાયુજ સસ્તનમાંથી છસુંદર વિકસે છે, એવી રીતે ઓસ્ટ્રેલિયન માર્સ્યુપિયલ્સમાંથી પણ શું વિકસે છે, માર્સ્યુપિયલ છસુંદર. જો અહીંયા જરાયુજ સસ્તનમાંથી કીડીખાવ છે, તો ઓસ્ટ્રેલિયન માર્સ્યુપિયલ્સમાં શું છે, નંબોટ કીડીખાવ. અહીંયા જરાયુજ સસ્તનમાંથી ધારો કે ઉંદર વિકસે છે, તો એ ઓસ્ટ્રેલિયન માર્સ્યુપિયલ્સમાંથી શું વિકસે છે, માર્સ્યુપિયલ્સ ઉંદર વિકસે છે. અહીંયા જે જરાયુજ સસ્તનમાંથી લેમુર છે, તો અહીંયા ટપકાવાળું ખસખસ વિકસે છે. જેવી રીતે જરાયુજ સસ્તનમાં જો ઉડતી ખિસકોલી છે, એવું જ લક્ષણ ધરાવતી ઉડતી ફ્લાઇન્જર છે. તો જ્યારે તમે આ બંનેની કમ્પેરિઝન કરો તો શું થાય છે, તો એને તમે અભિસારી ઉદ્વિકાસ કહેવો પડે. કારણ શું? ફરી રિપીટ કરું છું, કોઈ એક મોટો ભૌગોલિક વિસ્તાર એટલે ધારો કે ઓસ્ટ્રેલિયા,
એના અલગ અલગ વસવાટ, એટલે કોઈ એક વસવાટમાં જરાયુસ સસ્તનનું પ્રસરણ થાય છે અને કોઈ એક વિસ્તારમાં ઓસ્ટ્રેલિયન માર્સુપિયલિસનું પ્રસરણ, પણ આ બંને એક જ સરખા પ્રકારનું પ્રસરણ દર્શાવે તો તમે એને અભિસારી ઉદ્વિકાસ કહી શકો. અને આમ પણ આગળ આપણે અભિસારી ઉદ્વિકાસ એ કાર્ય સદસ્ય અંગોમાં અભિસારી ઉદ્વિકાસ દર્શાવે કે જેમાં તમને દેખાવમાં સમાન લાગે, આંતરિક રીતે રચના અસમાન હોય પરંતુ કાર્ય કેવા કરતા હોય, સરખા કરતા હોય. બરાબર, તમને ઉદાહરણ આપ્યું છે કે વરુ અને ટાસ્મેનિયન વરુ, જે છેલ્લું ઉદાહરણ છે અહીંયા એ તમને ટેક્સ્ટબુકમાં દર્શાવેલું છે કે જરાયુસ સસ્તનમાં જે વરુ છે અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલિસમાં પણ શું છે, ટાસ્માનિયા વરુ. તો આ બંનેની જ્યારે કમ્પેરિઝન કરો તો બે અલગ અલગ સજીવો, દેખાવમાં સમાન, આંતરિક રચના બંનેની અલગ હોય પરંતુ કાર્ય બંનેનું સરખું હોય. જેમ કે આ બે ખિસકોલી દેખાવમાં સમાન, એટલે કે બાહ્ય દેખાવમાં સમાન, આંતરિક રચનામાં બંને અલગ હોય પરંતુ કાર્ય સરખા, બંને ઉડતી ખિસકોલી છે. તો એનો મતલબ કે કાર્ય સદસ્ય રચનાઓ કહેવાય. અને જ્યારે પણ કાર્ય સદસ્ય રચના આવે ત્યારે મેં તમને દર્શાવેલું છે કે અભિસારી ઉદ્વિકાસ કહેવાય. એટલે પર્સનલી તમને જરાયુસ સસ્તનનું કહે તો એ અપસારી ઉદ્વિકાસ, પર્સનલી ઓસ્ટ્રેલિયન માર્સુપિયલિસનું કહે તો અપસારી ઉદ્વિકાસ. પરંતુ જ્યારે એક જ ભૌગોલિક વિસ્તારના અલગ અલગ વસવાટમાં બે અસંબંધિત જાતિ એક સરખા પ્રકારનું જો અનુકૂલિત પ્રસરણ દર્શાવતી હોય તો તેને આપણે અભિસારી ઉદ્વિકાસ કહે છે. ચલો, ટેક્સ્ટબુકમાંથી સમજ્યા પછી ફરી એકવાર અહીં સમજાવું. જુઓ, એક જ ઓસ્ટ્રેલિયન મહાદ્વીપ, બરાબર, એમાં ધારો કે માર્સુપિયલિસ પોતે પ્રસરણ દર્શાવે તો આને એનું અપસારી ઉદ્વિકાસ કહેવાય. અહીંયા જરાયુસ સસ્તન પોતાનું ઉદ્વિકાસ દર્શાવે તો એને શું કહેવાય, અપસારી ઉદ્વિકાસ કહેવાય. પરંતુ આ એક જ ઓસ્ટ્રેલિયન મહાદ્વીપ, એમાં જુદા જુદા નિવાસસ્થાનોમાં બે અસંબંધિત જાતિ, વ્યાખ્યા ખાસ સમજજો, બરાબર, એક જ ભૌગોલિક ખંડ એટલે કે આ ઓસ્ટ્રેલિયન મહાદ્વીપ, એના જુદા જુદા બે અલગ અલગ નિવાસસ્થાનોમાં બે અસંબંધિત જાતિ એટલે કે માર્સુપિયલિસ અને જરાયુસ સસ્તનો એક સરખા પ્રકારનું, કારણ કે આ પણ અપસારી પ્રસરણ અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે, આ પણ અપસારી, પરંતુ એક સરખા પ્રકારનું અનુકૂલિત પ્રસરણ કહે છે કે માર્સુપિયલિસ છે એમાંથી પ્રસરણ પામી અને ધારો કે માર્સુપિયલિસ છસુંદર બને છે, એવી રીતે જરાયુસ સસ્તનમાં પણ શું બને, આ છસુંદર. તો તમે માર્સુપિયલિસ છસુંદર અને આ છસુંદર એ બંનેને ધારો કે સરખાવો તો શું થયું કે આ બંને છે દેખાવમાં સરખા, આંતરિક રીતે રચના અલગ છે પરંતુ બે કાર્ય સમાન કરે છે. તો જ્યારે આ બંનેની વાત કરીએ તો આપણને ખબર પડી જાય કે કાર્ય સદસ્ય અંગો થઈ ગયા. તો કાર્ય સદસ્ય અંગો તો એ બંનેની જ્યારે સરખામણી કરીએ તો એ ઉદ્વિકાસને શું કહેવાય, અભિસારી ઉદ્વિકાસ કહે છે. જો અહીંયા પણ કેળી ખાવ, અહીંયા પણ લંબોટ કેળી ખાવ, બરાબર. તો અહીં ફરી વ્યાખ્યા લખતી જાઉં છું ને ફરી એકવાર સમજાવું છું. એક અલગ જ ભૌગોલિક વિસ્તાર, તો અહીંયા એક અલગ ભૌગોલિક વિસ્તાર એટલે કયો, ચલો તમારી સામે છે, કોની વાત કરીએ છીએ, ધારો કે આપણે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ છીએ, કોઈ એક અલગ જ ભૌતિક વિસ્તાર, તેના અલગ અલગ નિવાસસ્થાન, એટલે તેમાં પણ બે ભિન્ન નિવાસસ્થાન, કે તમે એવો શબ્દ વાપરી શકો કે વિવિધ નિવાસસ્થાન. ચલો, તો આ નિવાસસ્થાનને મેં એ નામ આપ્યું, આ નિવાસસ્થાનને બી. તો બે નિવાસસ્થાન કયા થયા, એ અને બી, કે જેમાં બે અસંબંધિત જાતિઓ, ચલો બે અસંબંધિત જાતિ કઈ, એક માર્સુપિયલ અને બીજી છે જરાયુસ સસ્તન. એ જો એક સરખા પ્રકારનું અનુકૂલિત પ્રસરણ દર્શાવે તો તેને કેવો ઉદ્વિકાસ કહેવાય, અભિસારી ઉદ્વિકાસ કહે છે. ખાસ આ વ્યાખ્યા લખીને આપજો. જુઓ કેમ, માર્સુપિયલિસ અને જરાયુસ સસ્તન બે અલગ અલગ જાતિ છે પણ એ પ્રસરણ એક સરખું દર્શાવે છે, કારણ કે આ કીડીખા ઉત્પન્ન કરે છે તો આ નિંબિત કીડીખા ઉત્પન્ન કરે છે, આ ઉડતી ખિસકોલી ઉત્પન્ન કરે છે તો આ ઉડતી ફ્લેન્જર ઉત્પન્ન કરે છે. તમને ઉદાહરણ વરુનું આપ્યું છે કે ધારો કે માર્સુપિયલિસ પ્રસરણમાં વરુ ઉત્પન્ન થાય છે તો એવી જરાયુસ પ્રસરણમાં ટાસ્મેનિયા વરુ ઉત્પન્ન થાય છે, બરાબર. તો એક સરખા પ્રકારનું અનુકૂલિત પ્રસરણ દર્શાવે તો ત્યારે એને કયો વિકાસ કહેવાય, અભિસારી. પરંતુ તમને ખાલી આની વાત કરે છે તો માર્સુપિયલિસ પ્રસરણ
તો એ અપસારી ઉદ્વિકાસ. ખાલી આની વાત કરે છે અપસારી ઉદ્વિકાસ. ડાર્વિન ફિન્ચની વાત કરે છે તો અપસારી ઉદ્વિકાસ. પણ જ્યારે આ બંનેની કમ્પેરિઝન કરે છે તો આ વ્યાખ્યા ખાસ નોટ ડાઉન કરી લેજો. મેં રફલી લખેલી છે પણ એ તમને સમજાવવા માટે થઈને ટેક્સ્ટબુકમાં પણ મેં તમને સમજાવ્યું. તો આ પોઈન્ટ બહુ સારી રીતે આ રીતે સમજવો શું છે જરૂરી છે. બરાબર. તો અહીંયા આપણે અનુકૂલિત પ્રશ્નવાળો એક પોઈન્ટ પૂરો કરીએ છીએ. અને આ પોઈન્ટ અહીંયા અનુકૂલિત પ્રશ્નવાળો જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે અહીંયા આ રીતે સમજવાનું ખાસ જરૂરી છે. એ ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ પોઈન્ટથી શરૂઆત કરીશું, કારણ કે અત્યારે આજના લેક્ચરમાં માત્ર એક જ ટોપિક તમે સારી રીતે સમજી લો તો વધારે સારું રહેશે. તો અહીંયા આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.